નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરી દેવાયું. સતત 7મી વાર નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું. જોકે આ બજેટમાં ટેક્સ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો અને 3 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ મુક્ત જાહેર કરવામાં આવી છે. જ્યારે ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓને ધ્યાનમાં રાખીને બજેટમાં મસ્ત મોટી જાહેરાતો કરાઈ. પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે આ જાહેરાતો પછી પણ શેરબજારની સ્થિતિ આવી કેમ છે? શેરબજારને કદાચ આ બજેટ રાશ ન આવ્યું અને આ લીલા નિશાન પર ખુલ્યા બાદ તેમાં અચાનક કડાકો બોલાઈ ગયો હતો. આખરે એવું તો શું છે બજેટમાં? એની ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે તમામ પેનલિસ્ટ જોડાયેલા છે, તેમની સાથે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે વિજય શાહ. વિજયભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. હરેશ કરમચંદાની જે પણ આપણી સાથે છે, આપનું પણ સ્વાગત છે. પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક, આપ પણ ડૉક્ટર વાચીની ભટ્ટ જે વુમન એમ્પાવરમેન્ટને એ કરે છે, આપનું પણ સ્વાગત છે. અને રાજેશ સોની છે જે કોંગ્રેસમાંથી છે, આપ બધાનું સ્વાગત છે. સૌથી પહેલાં આપની પાસે આવું છું પ્રશાંતભાઈ. જે રીતનું બજેટની વાતો કરવામાં આવી હતી, કદાચ વડાપ્રધાન મોદીએ સંસદની બહાર આપેલું નિવેદન આપને યાદ હશે, સબકા સાથ સબકા વિકાસ વાળું બજેટ હશે. લાગે છે, માનો છો કે બધાનો વિકાસ અને બધાનો સાથ સાથેનું આ બજેટ છે? કે સબકા સાથમાં સાથ કોનો? જનતાનો, રાજકીય પાર્ટીનો, કોનો? સબકા વિકાસ એટલે એક એક વ્યક્તિને ટચ કરે એવી રીતે વિકાસ એમનો પોતાનો. આજે આપ જ્યાં જો જે ફિલ્ડમાં છો એમાં આપનો કઈ રીતે વિકાસ અથવા આપના ફિલ્ડનો વિકાસ શું થાય એ રીતે આપણે જોઈએ છીએ. નોર્મલી આ બધું છે ને ડિપ્લોમેટિક સારું બોલવાનું હોય છે, વાંધો નથી. ઓવરઓલ દેશનું બજેટ જ્યારે આપણે આપતા હોઈએ છીએ ત્યારે બહુ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીએ છીએ. હાલની સરકારે પણ છેલ્લા 10 વર્ષમાં જેટલા બી બજેટ આપ્યા એમાં કરવા જેવા સારા કામ પણ કર્યા છે, નથી કર્યા એવું પણ નથી. જેમ કે આરોગ્યની ક્ષેત્રે આયુષ્યમાન એ સૌથી મોટી ક્રાંતિકારી વસ્તુ આ દેશમાં, કારણ કે જેણે કિડની કેન્સરમાં પ્રોબ્લેમ થયો હોય અને આયુષ્યમાન યોજના થકી ઓપરેશન કરાવ્યું હોય એને પૂછો તો આશીર્વાદ સમાન લાગે છે. એ જ રીતે તમે અત્યારે હાઉસિંગ યોજનામાં જે પીએમ આવાસ યોજના બનાવો છો અને લોકો માટે ઘર કરી આપો છો. 5 કિલો રાશન 80 કરોડ, હવે 80 કરોડનો આંકડો ઠીક છે, આપણે અંદર પડતા નથી. 80 કરોડ લોકોને રાશન પહોંચે છે. એ આપણી ઉપરથી જોઈએ તો આપણને થોડું પેલું લાગે કે સારું નથી. તમે લોકોને રાશન એ ખરીદી શકે એવી ક્ષમતામાં મૂકો એટલે એ સીધું ટચ થાય છે રોજગારી ઉપર. એટલે જૂનું અમુક વસ્તુ જેમ કે મનરેગા યોજના થકી લોકોને ક્યાંક ને ક્યાંક નોકરી અથવા આવક મળી રહેતી હતી, તે મનરેગા અત્યારે કેટલા અંશે સારી રીતે ચાલે છે, કારણ કે એનું એક જે ગેરંટેડ છે 100 દિવસની ગેરંટેડ જોબ તે મળે છે. એ પ્રમાણેના લેબરના રૂલ્સ પ્રમાણે એમને વેતન મળે છે. શિક્ષણની હમણાં આપણે બધી વાત કરતા હતા તો ન્યૂ એજ્યુકેશન પોલિસી મને લાગે છે એમાં ઘણા બધા કેચીસ છે. અમલીકરણ ચાલુ થતાં બી વાર લાગશે, નો ડાઉટ. પણ શિક્ષણ હજી બી ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિમાં છે કે આપણે ત્યાં હવે ઇન્ડિયામાં એક બેન્ચમાર્ક સેટ થયો છે કે ગ્રેજ્યુએશન અહીંયા કરવાનું છે ગમે તે ફિલ્ડમાં હોય. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે તો મારા દીકરા કે દીકરીને ફોરેન જ મોકલી દેવાનો છે. તો કારણ કે કેમ એમ, એટલે એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. કેમ મારા દીકરાને ફોરેન શું કામ ભણવા મોકલવો પડે? રોજગારીની તકો વધારે. હા, એટલે રોજગારીની તકો ત્યાં વધારે છે, અહીં નથી મળતી એવું શું છે? તો શિક્ષણ પૂરું થયું તો રોજગારી. એટલા માટે રોજગાર માટે 2 લાખ કરોડની જાહેરાત કરવી પડે છે. પણ એમાં કેવી રીતે કરશે તમે? બરાબર છે, સારું છે 2 લાખ કરોડ એટલે એ તમે મહેકમ પ્રોવાઈડ કરો છો કે જેટલા ત્યાં ભરતી સરકારી કચેરીઓમાં ભરતી નથી થઈ અથવા અત્યારે ઓપન આંકડા છે કે ભાઈ આટલા અમારે ત્યાં જગ્યા વેકેન્સી છે સરકારી ખાતામાં. જેમ કે રેલવે મંત્રાલય કાયમ કહે છે મારે ત્યાં 8 લાખ જગ્યા ખાલી જ છે, તો એ ભરવા માટે તમે આ બજેટ આપી રહ્યા છો તો પ્લીઝ એનું ઇમિડિયેટલી અમલીકરણ કરી અને ભરતી પૂરી કરી નાખો. કારણ કે પણ અહીંયા તો પહેલા માળખું તૈયાર કરવું પડે છે, માળખા તૈયાર કર્યા પછી વિચારવું પડે છે. એટલા સુધીમાં તો બીજું બજેટ આવી જાય છે અને બીજા બજેટમાં શું થાય છે અને એના માટે બધું મને એવું લાગે કે સરકાર બી લર્નિંગ સ્ટેજ ઉપર છે અને ધીરે ધીરે કંઈક એવું એક પિરામિડ તૈયાર થઈ જાય પછી એનું અમલીકરણ કરવાનું હશે. આજે દરેક વસ્તુમાં જેમ હમણાં એગ્રીકલ્ચરની વાત થઈ, હવે કંઈક સરકારની મનસા બહુ સારી 2 રીતે છે. એક હેલ્થની વાત જો આપણે કરીએ તો સેન્ટ્રલાઇઝ ડેટા. આજે હું કોઈ પણ રાજ્યમાં કોઈ પણ હોસ્પિટલમાં સરકારી કે પ્રાઇવેટમાં જઈને ઊભો રહું એટલે મારો રેકોર્ડ એ ખોલીને મને આયુષ્યમાન કાર્ડ થકી એ લોકો આપી દે, મારું ઓપરેશન કરી નાખે, મારે ક્યાંય 1 રૂપિયો ચૂકવવાનો રહેતો નથી. આ આખી એક સિસ્ટમ ડેવલપ કરવાનો એક પ્લાન છે સરકારનો. એના માટે સેન્ટ્રલાઇઝ HIMS સિસ્ટમ પણ કંઈક વિચારણામાં છે. હવે નથી થયું, અંડર પાઇપલાઇન છે. એ જ રીતે એગ્રીકલ્ચરની વાત કરી
તો એગ્રીકલ્ચરમાં રિમોટ સેન્સિંગથી આખો ડેટા લઈ દરેક ખેડૂતને મોબાઈલ એપ ઉપર મોબાઈલમાં મળી જાય અને પછી એના થકી એ નક્કી કરી શકે કે મારે અહીંયા કયો પાક વાવવો, કેવી રીતે લણવો, જે આવે છે એને એમએસપીમાં જે પાકે છે એ એપીએમસી સુધી ઇઝીલી પહોંચે એવું ટ્રાન્સપોર્ટેશન, અને ત્યાં મને એમએસપીથી જ મળશે. એમએસપીની વાત કરો છો તો આપણી સાથે હરેશ કરમચંદાની છે. હરેશભાઈ, આપનું શું કહેવું છે એમએસપીને લઈને જે જાહેરાત કરવામાં આવી? સરકારે કૃષિ ક્ષેત્રે જે બધી જાહેરાતો કરી છે, શું આપ માનો છો ખેડૂત આનાથી ખુશ છે ખરો? કૃષિ ક્ષેત્ર ઓવરઓલ જે બજેટનું અલોકેશન કરવામાં આવ્યું છે એ ખૂબ જ સારું છે, અને જ્યાં એમએસપીની વાત થઈ, અમુક ક્રોપ્સ ઉપર એમએસપી વધારવામાં આવી છે, અને તે જ રીતે જે ક્રોપ્સ ઉપર એમએસપી નથી ત્યાં પણ જે નવી કંપનીઓ, પ્રાઇવેટ કંપનીઓ બી એ વેજીટેબલ સપ્લાય ચેનમાં જોડાઈ શકે એના માટે બી જાહેરાત કરવામાં આવી છે. એ ટાઈપના જે સ્ટાર્ટઅપ્સ છે એને પ્રોત્સાહન કરવામાં આવશે, અને તે સાથે સાથે ખેડૂતોને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી, ડિજિટાઇઝેશનના માધ્યમથી જે એમની લેન્ડ હોલ્ડિંગ છે અને બીજું બધું નેસેસરી ઇન્ફોર્મેશન છે એ જોડાવવામાં આવશે. તેનાથી પણ ખેડૂતોને ખૂબ લાભ થાય એવું દેખાય છે. કેમ કે હવે જે આજના યુગમાં જે નવી ટેકનોલોજી છે જે વિકસિત દેશોમાં અપનાવી ચૂક્યા છે ત્યાંના ખેડૂત, અહીંના ખેડૂત માટે એ ટેકનોલોજી અપનાવવું થોડું અઘરું છે, કેમ કે ખેડૂતોની લેન્ડ હોલ્ડિંગ ઓછી છે, નાના ખેડૂતો છે. તો આ ટેકનોલોજીના માધ્યમથી જે બેનિફિટ થવા જોઈએ એ ડિજિટાઇઝેશન. અહીંયા તો બિયારણો સાચા આવે છે કે નહીં એ પ્રશ્ન થઈ જાય છે, ખાતર અસલી મળશે કે નહીં એ પ્રશ્ન થઈ જાય છે, તેમણે ખેતરમાં જે વાવ્યું છે, વધુ વરસાદ પડે છે, બધું જ ધોવાઈ જાય તો શું વળતર મળશે કે નહીં એ પ્રશ્ન. અત્યાર સુધી એ બધું આપણે ચેક કરી નતા શકતા, પણ હવે આ જે અમુક એઆઈ રિલેટેડ પણ ટૂલ્સ આવ્યા છે એને ધ્યાનમાં લઈએ તો એનાથી પછી આપણે વેધર રિપોર્ટ્સ હોય કે સોઇલ હેલ્થ છે કે વેધરના કારણે જે પણ ડિઝીઝ આવવાની હોય કોઈ બી ક્રોપમાં, એ બધું આપણે જાણી શકીશું અને ડિજિટલ માધ્યમથી ખેડૂતો સુધી એ જાણકારી પહોંચાડી શકીશું. એ તરફ કામગીરી કરવાની જરૂર છે. અને કેમ કે આપણા દેશમાં આટલા બધા ખેડૂતો છે, આટલા બધા ખેડૂતો, નાના ખેડૂતો છે, તો મારું એવું માનવું છે કે ટેકનોલોજીથી જ આનું સોલ્યુશન મળી શકે છે. ઓકે, આપની પાસે આવું છું રાજેશભાઈ. આખરે જે સરકારે જાહેરાતો કરી છે, જે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો, તો આપની સરકાર હતી એ વખતનું થતું રજૂ બજેટ, આ વખતની સરકારની અંદર એમાં પણ આ વખતે તો બહુમતી ન મળી, ગઠબંધન કરીને સરકાર બનાવી. બિહાર અને આંધ્રપ્રદેશને શું આપ્યું છે તે બધાને ખબર છે. વધારે પડતી રકમ ત્યાં ફાળવાઈ ગઈ એવી પણ ચર્ચા છે. આપનું શું માનવું છે તેને લઈને? ચોક્કસ, મેં તમને કીધું એ રીતે કે આ વખતેનું બજેટ માત્ર ને માત્ર હું કેમ માનું છું બધાને સાચા, એમને જે ગઠબંધન સાથીઓ તો એમને સાચવવા માટે તો સામાન્ય નાગરિક માટે નતું. એક મુદ્દો, એક વસ્તુ તમારા ધ્યાને અહીંયા આગળ બધાના લાવવા માંગુ છું કે દેશના નાણામંત્રી અત્યારે કીધું કે અમે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા માટે રાજ્યોને રજૂઆત કરીશું, કે રાજ્યોને સૂચન આપીશું કે તમે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડો. પણ હું તમને કહું, આજે જે નવો ફ્લેટ કે નવું મકાન કે કશું નવી દુકાન લેવા જઈએ, આ બહુ સામાન્ય વાત છે, બધા જાણતા હશે. પણ હું એની અંદર વિશેષ કરીને ધ્યાન આપવા માંગીશ કે અત્યારે ગુજરાતની અંદર, હું બહારની દૂરની વાત ના કરું, અલગ રાજ્યમાં દરેક રાજ્યના અલગ અલગ સ્ટેમ્પ ડ્યુટી. ગુજરાત રાજ્યમાં જો અત્યારે હું કોઈક નવો ફ્લેટ મારા માટે લેવા જાઉં તો મારે 4.9% સ્ટેમ્પ ડ્યુટી આપવી પડે, 1% રજીસ્ટ્રેશન ફી આપવી પડે, અને મારે 5% જીએસટી એની અંદર ચૂકવવું પડે છે. હવે જો કેન્દ્ર સરકારને ખરેખર એમને ટેક્સ કન્સેશન આપવું હતું, ખરેખર એમને ઓછું કરવું, તો આ નવા કન્સ્ટ્રક્શન ની અંદર જે દસ્તાવેજ કરવા જાય છે, માણસ પહેલી વાર મકાન ખરીદે છે, એના જીએસટી માંથી રાહત આપી દો. માત્ર લાભાવણી જાહેરાતો કરવાની વાતો આવે છે. તમે ટીવી ઉપર આવીને જાહેરાત બજેટ વાંચો છો, તમારી ખરેખર નિયત છે તો તમે જીએસટી માંથી નવા જે પ્રથમ વખત જે દસ્તાવેજ કરે છે, અથવા તો જે પણ લોકો દસ્તાવેજ કરીને બિલ્ડિંગ પરચેસ કરી રહ્યા છે, એમને તમારે ખરેખર રાહત આપી છે, તો એને જીએસટી માં રાહત આપો. કારણ કે જ્યારે પણ બિલ્ડર બાંધકામ કરતો હોય ત્યારે એને ઈંટ, રેતી, સિમેન્ટ, કપચી દરેકની ઉપર એનું ઓલરેડી જીએસટી તો એ આપતો જ હોય છે. એ બધો જીએસટી આપ્યા પછી જ્યારે બિલ્ડિંગ પરચેસ કરે, જ્યારે પરચેસ કરવા વાળો સામાન્ય નાગરિક આગળ વસ્તુ લેવા જાય ત્યારે એને ફરી પાછો જીએસટી આપવો પડે છે. જો સરકારની નિયત તો એ જીએસટી માં અત્યારે બજેટની અંદર જાહેરાત કરી દો કે ભાઈ સ્ટેમ્પ ડ્યુટી રાજ્યોને શાના માટે કેવું છે. તમે પોતે જ આ સ્ટેમ્પ ડ્યુટી તમારી જીએસટી માંથી તમે આના બાકાત કરી દો. ઓલરેડી તમે એના મટીરિયલ ઉપર તો જીએસટી લઈ જ રહ્યા છો. આ બહુ દેખીતી વસ્તુ છે. એ તો વાત પેટ્રોલ ડીઝલ ઉપર પણ હતી કે તેને જીએસટીના દાયરામાં આવરી લેવામાં આવે, પરંતુ એ તો વાતો છે, થઈ શકે ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં એ તો આપણી સામું છે. આ બધી જાહેરાતોની અંદર ખરેખર આ બધી જ વસ્તુ લોકો સુધી પહોંચે છે, આપ માનો છો? હું માનું છું ત્યાં સુધી, કેમ કે આ બધી આપણે અગાઉ પણ આ ચર્ચા કરી છે કે જેટલા પણ આજ દિવસ સુધી, જેટલા પણ છેલ્લા 11 વર્ષની અંદર બજેટ જાહેર કરવામાં આવ્યા, જેટલા પણ આંકડા જાહેર કરવામાં આવ્યા, જો દર વર્ષે એનું આપણે એનાલિસિસ કરવા બેસીએ તો હું માનું ત્યાં સુધી 50% થી વધુ વખત
પૂરેપૂરી ગ્રાન્ટો કે પૂરેપૂરી બજેટની જે એમાઉન્ટ છે એ પણ વ્યવસ્થિત રીતે વાપરવામાં આવેલી નથી. ઓકે. આ બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે. વાયદાઓ થાય છે, વાયદા આપવાની ભારતીય જનતા પાર્ટીની રીતિ નીતિ છે, એ આપીને સત્તામાં આવેલી આ પાર્ટી છે. એટલે આજે ફરી વાયદાઓનું બજાર ચલાવ્યું છે એમને કે ભાઈ અમે 1 કરોડ લોકોને 1 કરોડ યુવાનોને નોકરીની અંદર 5,000 રૂપિયાનો સ્લેબ આપીશું. પણ સાહેબ 2 કરોડનો વાયદો કરીને સત્તામાં આવ્યા હતા. એ તો આજ દિવસ સુધી પૂરું થયું નથી. એ જ પદ્ધતિ નિર્મલા સીતારામને ફરી ચલાવી છે. એટલે આખા બજેટની અંદર ક્યાંય હું જોઉં તો ઊંડું વળગીને લાગે એવી વાત હોય તો બજેટનો જે મોટો ભાગ હતો, મોટો હિસ્સો તો એ 2 રાજ્યોને સાચવવા માટે ક્યાંય ને ક્યાંય આપી દેવામાં આવ્યો. અને સામાન્ય નાગરિકને બહુ બધી અપેક્ષાઓ હતી કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, તેલના ભાવની અંદરથી ટેક્સ ઓછો કરવામાં આવશે, એની જીવન જરૂરિયાત વસ્તુમાંથી ભાવ ઓછો કરવામાં આવશે, એની કોઈ વાત નથી. અને એટલે જ આ જ મુદ્દો મહત્વનો છે. આપણી સાથે વચીની બેન જોડાયેલા છે. વચીની બેન, જે રીતે આપણે વાત કરી કે આપ્યું ઘણું બધું છે પણ મળ્યું કંઈ નથી, જાહેરાતો ઘણી બધી છે પરંતુ અંદરથી નીકળતું કંઈ નથી. કેન્સરની દવાઓની સસ્તી જાહેરાત કરી, બહુ જ સારી વાત છે. ઘણી બધી મહિલાઓને લઈને જાહેરાત કરવામાં આવી, ઘણી જ બધી સારી વાત છે. પરંતુ એ ગ્રામીણ મહિલાઓ માટે શું, એ સૌથી મોટો પ્રશ્ન છે. આ જાહેરાતો લોકો સુધી પહોંચીને એને તો એમ એક વુમન તરીકે એમને તો એવું જોઈએ કે મને જે બજેટ ફાળવવામાં આવ્યું છે તેમાં મને શું ફાયદો. એટલે સાચી વાત છે. અને પહેલાં કેવું હતું, શરૂઆતમાં જ્યારે બજેટ આવતું હતું ને ત્યારે એક એક્સાઇટમેન્ટ રહેતું હતું કે ના આ વખતે કંઈક જે છે અમારા માટે હશે, આ વખતે કંઈક જે છે જરૂરિયાતમંદ લોકો માટે હશે. પણ હવે કદાચ બજેટ આવે છે તો મારી, તમારી અને કોઈની અંદર એક્સાઇટમેન્ટ રહ્યું જ નથી. આપણને કદાચ ક્યાંક એવો ને એવો અંદાજ આવી ગયો છે કે બજેટમાં હા આપણે સાંભળીશું, ઘણી બધી નવી વસ્તુઓ આવશે, ક્યાંક ને ક્યાંક એક બેનિફિટ પણ થશે, પણ સરવાળે જે છે એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની જો વાત કરીએ ને એમાં પણ જે આપણે આ 4 ગ્રુપની વાત કરી છે, મહિલાઓની વાત કરીએ, તમે કીધું એ પ્રમાણે કે મને નથી યાદ, આઈ એમ 44 અને મને નથી યાદ કે મારી જાણમાં એવું આવ્યું કે દૂધના ભાવ જે છે કદાચ હવે થોડાક ઘટી ગયા છે, શાકભાજી, એમ પેટ્રોલ ડીઝલની તો વાત થઈ પણ દૂધ અને શાકભાજીની જો વાત કરીએ કોઈ જ ઘટાડો નથી. એટલે મધ્યમ વર્ગ માટે તો એવું છે કે નોકરી મળે ના મળે એ પાછો એક અલગ પ્રશ્ન. ફેમિલીનું સર્વાઈવલ જે છે એ બહુ જ મોટી વાત થઈ ગઈ છે કે ચલો બંગલા બાંધવા, ગાડી લેવી તો પછીની વાત છે, પણ એક બેઝિક આરોગ્યની સુવિધા મળે, બાળકોને જે છે શિક્ષણની સુવિધા મળે અને ઘરમાં એક આજે હું મારા પેશન્ટને એમ કહું કે ના તમારે જે છે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ખાવા જોઈએ તો તમે કદાચ આ ડિઝીઝમાંથી બહાર આવવામાં તમને જલ્દી મદદ થશે. પણ ભાવ ખબર પડે, એ ફ્રૂટ્સનો ભાવ, એ શાકભાજીનો ભાવ, એ દૂધનો ભાવ, એ વ્યક્તિ કઈ રીતે પહોંચી વળે. દવાઓની વાત પણ તમે કરીએ, ખૂબ જ સાચી વાત છે કે અને બીજું ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ચલો બજેટમાં બધી વસ્તુનું એલોકેશન થતું હશે પણ એ જરૂરિયાતમંદ જે સ્પેસિફિક વર્ગ છે જેના માટે આપણે આ બજેટ ફાળ્યું છે એના સુધી પહોંચે છે કે નહીં એ પાછી અલગ સાંકળ છે. અને એમાં પાછું ભ્રષ્ટાચારની જો વાત કરીએ તો એ સાંકળ ત્યાં જ ક્યાંક ને ક્યાંક ખોરવાતી હશે. હું એક નાનકડો એક્ઝામ્પલ આપું કે જ્યારે અમે લોકો આઈ થિંક કેમ્પ માટે ગયા હતા એક ગામમાં, અમદાવાદની નજીક જ છે, તો ઘણી વખત એવું થાય કે સરકારમાં જે યોજના છે કે પ્રેગ્નન્ટ વુમન જે છે અથવા લેક્ટેટિંગ મધર માટે એ લોકો ફૂડ પેકેટ આપતા હોય છે. 100% સાચી વાત કે યોજના છે, કામ કરી રહી છે. બીજું એક પાસું એવું છે યોજનાઓનું કે ચલો યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે, એક લૂપહોલ. અને બીજું કે અમુક મહિલાઓ પણ એવી છે કે એ લોકોમાં અવેરનેસ જ નથી કે આ વસ્તુ જે છે અમારી હેલ્થ માટે સારી છે અને અમારે લેવી જોઈએ. એ લોકો ક્યાંક ને ક્યાંક એમના હસબન્ડને આપી દે છે, ક્યાં તો જે એમની પાસે ગાય અને ઢોરચારો છે એમને આપી દે છે. એટલે આ તો એટલા બધા લૂપહોલ્સ છે કે યોજનાઓ હોવા છતાં રાઈટ વ્યક્તિ સુધી ના પહોંચવી અને રાઈટ વ્યક્તિમાં એટલી અવેરનેસ કે યોજનાઓ માટે હવે કેટલા લોકોને ખબર છે કે મારા માટે યોજના છે. જી, આવાસ અને ઘરો હોવા છતાં પણ એ લોકો ક્યાં રહે છે? એમને ખ્યાલ છે કે મારા માટે યોજના બની છે. એ મહિલાઓને ખબર છે કે હું જ્યારે પ્રેગ્નન્ટ થઈ અથવા તો લેક્ટેટિંગ મધર હું છું તો મારા માટે યોજના છે. પાછી અવેરનેસ પણ ક્યાંક ને ક્યાંક નથી. એટલે આ સાંકળ જે છે ક્યાંક ને ક્યાંક કોમ્પ્લિકેટેડ. બિલકુલ, ખૂબ સાચી વાત કે વિજયભાઈ આપની પાસે આવું છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર કે જે એટલીસ્ટ 3.0ની સરકારની અંદર બહુ બધી આશા રાખીને બેઠું હતું, શું આપને લાગે છે કે જે સરકારે બધી જાહેરાતો કરી છે એસ્ટેટ ક્ષેત્ર માટે બહુ જ સારું કહેવાય? બધી જાહેરાતો અમારી જે માંગણી હતી ને અમારી જે ઈચ્છાઓ હતી એ પ્રમાણે નથી અને એ તો દર વખતે કંઈ ને કંઈ રહી જતું હોય. પણ આ પર્ટિક્યુલર કેસમાં જીએસટી માટે જે સિમેન્ટ ને સ્ટીલ, એમાં સિમેન્ટ તો લગભગ 1/3 ઓફ ધ કોસ્ટ હોય છે કન્સ્ટ્રક્શન, એમાં 28% જેવું જીએસટી છે એ ઘટાડવાની જરૂર હતી. અને ઓવરઓલ સ્ટીલ, સિમેન્ટ ને જે મુખ્ય કમ્પોનન્ટ છે બાંધકામ માટેના એમાં જીએસટી રેશનલાઇઝ કરી એની જો ટેક્સ સ્ટ્રક્ચર બી રેશનલાઇઝ કરી શકાય. જેમ કે પહેલાં 1080IBમાં ટેક્સમાં રાહત હતી ને એ એફોર્ડેબલ માણસો માટે ખાસ જે ઘર કરીએ એના માટે અમને ઇન્સેન્ટિવ મળતા હતા, એ બંધ થઈ ગયા. હવે એ પછી જે આજે જીએસટીના અને એ પછી અત્યારે પણ જે ટેક્સ સ્ટ્રક્ચર છે અને જીએસટી છે એ રેશનલાઇઝ કરે તો હજુ પણ જે મકાનોને આપણે
પ્રધાનમંત્રી શ્રીની પોતાની ઈચ્છા છે કે દરેકને પોતાનું ઘર મળે, એ દિશામાં કામ કરી શકાય. સાથે સાથે ઇનપુટ ટેક્સ કમર્શિયલ બિલ્ડિંગમાં પણ મળતી નથી, રેસિડેન્ટ બિલ્ડિંગમાં પણ મળતી નથી. એટલે આ જે ભાઈએ વાત કરી 5% જીએસટીની, એટલે એફોર્ડેબલમાં 1% છે અને બાકીનામાં 5% છે. તો એ જીએસટી અમે દરેક જે મટીરિયલ પરચેસ કરીએ એમાં તો લાગે જ છે, પણ એ જે ઓવરઓલ પાછું જ્યારે મકાનનું દસ્તાવેજ કરીએ અથવા અંડર કન્સ્ટ્રક્શન જ્યારે માણસ મકાન લે તો દર વખતે પેમેન્ટની સાથે અમારે 5% જીએસટી લેવાનો હોય છે. એટલે આ એક વાત પણ અગત્યની હતી જેને પણ કરી શક્યા હોત. સેકન્ડલી કે અમારા બાયલોઝ જુઓ તો અમારું લેબર લોઝ લાગે છે, સેફ્ટી લોઝ લાગે છે, એન્વાયરમેન્ટના કાયદા પ્રમાણે અમે કામ કરીએ. બીજા બાયલોઝ બધા ગણતા ઇન્ડસ્ટ્રી સાથે અમે એટ પાર છીએ, છતાં અમને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો નથી મળતો. ઇન્ડસ્ટ્રીનો દરજ્જો નહીં મળવાથી જે બેંકને જે લોનના જે અમે એડવાન્સ એટલે કે કન્સ્ટ્રક્શન લોન કે લેતા હોઈએ એના માટે જે અમારું ટેક્સનું ભારણ હોય છે એ સામાન્ય રીતે 12%ની આસપાસ હોય છે. પેલું ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ ઇટ વિલ રિડ્યુસ ટુ સર્ટન લેવલ. તો એનો બેનિફિટ અમે લોકોને પાસ કરી શકીએ, કારણ કે એ તો સીધી વાત છે કે હું જે કંઈ મારા માથે ભાર છે એવું પાસ ઓન જ કરવાનું છું. એટલે આ મુદ્દા અને જે એમણે આ વાત એક સારી કહી કે ભાઈ ટેક્સ રિડક્શન ઇન સ્ટેમ્પ ડ્યુટી, પણ એમાં પર્ટિક્યુલર મને લાગે છે કે એમનું ઇન્ટેન્શન ફક્ત મહિલાઓ માટે જ છે એવું મને એવું લાગે છે. ફાઇન પ્રિન્ટ જોઈને જ ખ્યાલ આવશે કે શું છે. ઓકે, એટલે વિશ્લેષણ કર્યા પછી ખ્યાલ આવે કે આખરે શું બધું છે. પ્રશાંતભાઈ, એક વસ્તુ એ છે કે મહિલાઓ માટે કૌશલ વિકાસ યોજનાની જાહેરાત કરવામાં આવી, રોજગાર માટે 2 લાખ કરોડ જાહેર કરી રહ્યા, ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખની લોન આપવાની જાહેરાત કરી દીધી. આમ આ જે બજેટ હતું ને એમાં એવું લાગ્યું કે 20,000નું બજેટ તમને આપી દીધું છે, તમારે જે કરવું હોય કરો, પરંતુ લાખો કરોડોની જાહેરાતો છે, અંદર તો તમારે જ રમવાનું છે કે તમારે શું કરવું છે. અંદર તમારે રમવામાં એવું છે કે આ દેશમાં રૂપિયો ક્યાંથી આવે છે અને રૂપિયો ક્યાં જાય છે અને એના ઉપરથી ફિસ્કલ ડેફિસિટ કે રાજકીય ખાસ જે કહેવાય છે ખાધકોષ. હવે આપણે ત્યાં આવકનો મોટો હિસ્સો આપણને સૌને ખ્યાલ છે સૌથી પહેલો ટેક્સથી આવે છે અને બીજા બધા ટેક્સના પેલામાંથી આવે છે, ખાસ કરીને જીએસટી જે દર મહિને આપણે બી એનું હવે ગૌરવ લઈએ છીએ. આટલા લાખ કરોડ આવ્યા તો આ પૈસો આવે છે અને એ જ પૈસો નીચે સુધી મોકલવાનો હોય છે. એમાં તમે કેવી રીતે બેલેન્સ આઉટ કરો છો? આ યોજનાઓ જે કંઈ આપે છે, હવે તકલીફ પછી એ પણ છે, જો કદાચ સરકારની મનસા સારી છે, એમને આપવું છે, પણ લાભાર્થી પણ નથી સામે, કારણ કે લોકોને એ યોજના ખબર જ નથી. આજે હું મારી જ વાત કરું તો કદાચ એક પણ સરકારી યોજના હું કે વાંચનીબેન કદાચ લેવા નહીં જતા હોય, નથી અમારી પાસે આયુષ્માન કાર્ડ, નથી અમારી પાસે બીજું કંઈ, એટલે સરકારી એક પણ યોજનાનો લાભ રાજેશભાઈ બી બેઠા છે, ભલે વિપક્ષમાં છે, પણ કદાચ સરકારી લાભ ભાગ્ય ક્યાંક લીધો હશે, ક્યાંક નહીં લીધો હોય, નહીં જ લીધો હોય, તમે નહીં લીધો હોય માનસી એમ. એટલે આપણે લાભાર્થીઓ નથી, સરકારને આપવું છે. એટલે એ હવે પ્રોબ્લેમ પાછો સરકારનો છે, કારણ કે આ યોજનાઓની અવેરનેસ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી સરકારની છે. પણ જે ખેડૂતોને અવેરનેસ છે એમને મળે છે એમના ટાઈમ પર બધું જ, આપ માનો છો? ખેડૂતોના કેસમાં છે ને થોડું ઊંધું છે, કારણ કે આમાં શું એ હજી ટ્રેડિશનલ મેથડથી બધું ચાલતું આવે એઝ ઇટ ઇઝ. ખેડૂતો એની જ રીતે પાક વાવણી કરે, લણે, પછી એ લોકો જઈને ટ્રેક્ટરમાં લાઈન લઈને ત્યાં ઉભા રહે એપીએમસીમાં ને માલ આપી દે. આ તો એપીએમસી હવે થોડું કોળી એટલે બધી રીતે એમએસપી નો કંઈક કોન્ફિડન્સ આવે છે. પહેલા તો પેલા વચેઠિયા હતા બિચોલી અને એને એ લોકો એટલે ખેડૂતો એપીએમસી જોયા જ નહોતા પહેલાના સમયમાં એવું કહેવાય છે, કારણ કે પેલા અહીં સીધા લઈ જતા હતા. એજન્ટો જે હતા એમની રીતે નક્કી કરેલા હતા, એ ભાવ કંઈક ઓછો આપતા હતા પણ તરત આપી દેતા હતા. આવું કંઈક ફોર્મેટ હતું, એના હિસાબે ખેડૂતો બી એપીએમસી કે એમએસપી સુધી પહોંચ્યા નથી. આ દેશમાં 6% લોકો જ એમએસપી થી ખરીદી કરાવડાવે છે પોતાના પાકની. તો હવે સરકારની જવાબદારી છે કે 6% હું 50% સુધી કેવી રીતે પહોંચાડું. આપણે 50 સુધી પહોંચવું જ નથી, 6 નું સાહેબ 25 તો કરવું જ જોઈએ, ડબલ ડિજિટ 10 તો ક્રોસ કરો એમ. 10%, 15%, 20% એ સરકારે કરવું પડશે. એના માટેની અવેરનેસ લાવી, એના માટે કોઈ એક ટાઈમે માનો કે ખેડૂત દેવું માફ કરવું એ કોઈ ઓપ્શન નથી, એ પેઇન કિલર છે, સર્જરી નથી. એ સરકારે એની રીતે એક ઇકોસિસ્ટમ ક્રિએટ કરી અને 6% માંથી 16% સુધી પહોંચવાનો રોડમેપ એમણે બનાવવો પડશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, તમને આ દેશમાં આંખે ઉડીને જો વળગે એવી સારી વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સરસ મજાના NHAI, કારણ કે એમાં તો મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી અજાત શત્રુ કહેવાય, વિપક્ષ હોય કે સરકારો, અજાત શત્રુ એવા નીતિન ગડકરી. એટલે હાઈવે ઓથોરિટીઝ એના રોડ રસ્તાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સુપર બની રહ્યા છે. એમણે પછી ટેક્સમાં બી ટોલ ટેક્સમાં આજકાલ પેલા ફાસ્ટેગ બનાવી દે એટલે ટેક્સ સીધો સરકારના ખોળામાં આવી જાય છે. પહેલા કંઈક ચોરી થતી, હવે સીધો ટેક્સ કપાઈને સરકારના ખોળામાં. પછી એનું એ પૈસા ક્યાં જાય છે? આપણે વાતો કરીએ છીએ, આ એક વસ્તુ સારું છે, જો કે દેવું પણ એટલું જ છે. વિદેશી દેવું હોય કે આપણે હમણાં વાત કરી હતી 205 લાખ કરોડનું દેવું, એ કદાચ 255 સુધી પહોંચવા જઈ રહ્યું છે આ વખતે. થોડું ઘણું મારા મિત્ર રિયલ એસ્ટેટમાંથી આવે છે, પણ હું એવું માનું છું ક્યાંક
ચોક્કસ નિયંત્રણની બહુ જરૂર છે. દેવાની વાત કરી, મોદી સરકારના 10 વર્ષની અંદર દેવું 3 ગણું વધ્યું છે અને આંકડા જે સામે આવ્યા છે એના ઉપરથી એટલું ખબર પડે. અને જે વખતે મનમોહનની સરકાર હતી એમાં 190% હતું, 220%થી પણ વધારે આપણે પહોંચી ગયા છે 2005થી લઈને 2013 સુધી. બિલકુલ. હા, જો વિદેશી દેવું હવે કેવી રીતે વધે છે, વર્લ્ડ બેંક એક તો સૌથી પહેલા આપણું મેક્સિમમ દેવું વર્લ્ડ બેંક સાથે છે અત્યારે, કારણ કે મેક્સિમમ ઇન્ફ્રા પ્રોજેક્ટ એ બધા ત્યાં મૂકીએ છીએ ત્યાંથી જે પૈસા આવે છે તો સામે એ કેવી રીતે જાય છે. જેમ તમે આનું કીધું તો આ દેવાને હું બીજી રીતે લઉં. પેટ્રોલ ને GST માં નથી લાવતા. બિલકુલ. એનું બહાનું અત્યાર સુધી એવું કાઢતા હતા કે અમારી ઉપર જૂની સરકાર જે બોજો મૂકીને ગઈ છે પેલા બોન્ડ, બોન્ડની એક લિમિટ છે 2026 સુધીની, પણ એની સામે અમે શું કહીએ, આજે તમારી પાસે પૈસા આવે તો તમે પ્રી પેમેન્ટ લોનમાં કરો છો ને, હોમ લોનમાં, તો સાહેબ મેં એવું કીધું હતું કે 2022માં તમે એક ચોક્કસ ટાઈમલાઈન નક્કી કરો, 6 મહિના 9 મહિના 12 મહિના 200 રૂપિયા પેટ્રોલ કરી નાખો, કોઈ ફરક નહીં પડતો. સોનુની 200 રૂપિયા કરો, પણ એ કર્યા પછી તમારી ઉપર જે આવક આવે છે એ આવકથી બધું પ્રી પેમેન્ટ કરો અને તમારી પાસે GST ની આવક બમણી છે, પછી બીજા દિવસે 200 નું સીધું 75 રૂપિયા કરવાની જવાબદારી છે તમારી. એ નથી કરવું. પેટ્રોલ પર ભાવ 1 રૂપિયો ઘટાડવો નથી. જેમ બેને વાત કરીને, અમને બી યાદ છે કે નાના હતા પડોશી ટાપા કરાવે જ્યાં દૂધની કોથળી લેતા હો, એ ત્યારથી 5 રૂપિયાની દૂધની કોથળી લાવીએ છે. એ 5 નો 4.5 તો જોયો નથી. આજે 32 રૂપિયા છે એક દૂધની કોથળી, આજે 32-30 રૂપિયા છે. એટલે એ જ વસ્તુ પ્રશાંતભાઈ કે ઘરની મહિલા અને દરેક વ્યક્તિને એટલી ખબર પડે કે આખરે આજે બજેટ જાહેર થયું, હું તો જે સેલરી અર્ન કરું છું એ બજેટમાંથી હું જે હિસ્સો ઘરમાં આપું છું તેમાંથી વુમનને શું ફાયદો થશે કે કેમ. વચ્ચેની બેન તમે માનો છો એ વસ્તુને, શું એમાંથી એને 1000 રૂપિયા બચશે કે કેમ, એ એના માટે એનું બજેટ છે. બજેટ કેમનું બનાવવું હવે, કેવી રીતે બજેટ બનાવવું, એ ગૃહિણી હોય કે વર્કિંગ વુમન હોય આપણી જેમ, પણ જ્યારે બજેટ બનાવવાની વાત આવે ત્યારે ઘણી વખત આપણે જ જે છે કન્ફ્યુઝનમાં હોય કે હવે આમાંથી કેમનું બજેટ બનાવવું, કારણ કે મોંઘવારી જે છે દિન પર દિન વધતી જાય છે. એમ સરકાર આ હોય કે પેલી હોય, બજેટ આ સાલનું આવ્યું અને એટલીસ્ટ ફાઇનાન્સ મિનિસ્ટર એક મહિલા છે એટલે એમણે આ વસ્તુનો ખ્યાલ રાખ્યો હતો. અને હંમેશા હું એમ કહું છું કે તમે બધાનું વિચારો, પણ ઇન્ડિયા જે છે ઇટ ઇઝ અ કન્ટ્રી ઓફ મિડલ ક્લાસ મેન. તો તમે મધ્યમ વર્ગનું જ નહીં વિચારો કે ભારતમાં મેક્સિમમ વસ્તી જે છે, આપણે જ્યારે અમીરોની વાત કરીએ અને ગરીબોની વાત કરીએ પણ આપણે મધ્યમ વર્ગને ભૂલી જઈએ છીએ હંમેશા. અને ઇન્ડિયામાં મેક્સિમમ તમે સંખ્યા જુઓ તો મધ્યમ વર્ગીય લોકો છે. અને જ્યારે તમે એમને જ સ્પર્શી નથી શકતા, દિન બ દિન એ જે છે નજીક આવવાને બદલે બજેટ એવું બનતું જાય છે કે એ ગેપ જે છે ક્યાંક ને ક્યાંક વધતો જ જાય છે. અને એમાં હંમેશા મારું ફોકસ જે છે હંમેશા યુથ પર રહ્યું છે કે ઇન્ડિયામાં આપણે એમ કહીએ કે ઇન્ડિયા એટલે કે એવું કન્ટ્રી કે જેમાં યુથ જે છે એજ ગ્રુપ મેક્સિમમ છે. આપણે એ જ એજ ગ્રુપને જો નહીં સંભાળી શકીએ, એમને એક બેઝિક વસ્તુ જે છે એ પછી એજ્યુકેશન હોય, જોબ પ્લેસમેન્ટ હોય, નહીં આપી શકીએ તો પછી ઇન્ડિયા જે છે યુવા ધન જે છે એ કેમનું સાચવી શકે. 30 લાખ યુવાઓને રોજગારીની તકની વાત કરી છે. કેસીસ મેં પહેલા કહ્યું એ પ્રમાણે કે યુવાનોની અંદર મેક્સિમમ. અને હવે એવું થાય છે કે જે ભણી રહ્યા છે એમાંથી એમના માટે કેટલી ઓપોર્ચ્યુનિટી છે. હા, રાજેશભાઈ આપની પાસે આવું છું. જે યોજનાઓ તમારા સમયે ચાલતી હતી, અગાઉ પણ ઘણા બધા નેતાઓ સાથે જ્યારે વાતચીત કરી કે એ જ યોજનાઓને થોડી અપડેટ કરીને પછી સરકાર અમલમાં મૂકતી હોય છે. જો કે કહેવાય ખરું કે કોંગ્રેસ વખતથી ચાલતી આ બધી યોજનાઓ છે. જો કે ઘણી બધી ડ્રોન દીદી યોજના, PM કિસાન સન્માન નિધિ, સૂર્યઘર યોજના, વીજળીનું બિલ પણ ઝીરો કરી દેવું છે, ઇલેક્ટ્રિસિટી બિલ પણ ઝીરો કરી દેવું છે, પાણીનું બિલ પણ ઝીરો કરી દેવું છે. થશે આ બધું ઝીરો? જો છે ને એક બહુ બેઝિક વાતથી શરૂઆત કરું, બેઝિક વાત કરું તમને કે 2014 પહેલા એક ઘરની અંદર 4 માણસ હોતા ને એમાં એક કમાતો. ફોન આવ્યો એટલે સાયલેન્ટ. બિલકુલ. આપનું શું માનવું છે વિજયભાઈ? ખાસ તો રિયલ એસ્ટેટ સેક્ટરની જો વાત કરું તો જે મકાન મોંઘા જે પહેલાં કરતાં લાગે છે એમાં બે ત્રણ ફેક્ટરી પડતું. એક લોજિસ્ટિક. સામાન્ય રીતે કોઈ પણ કન્ટ્રીમાં લોજિસ્ટિક ફોર ઓલ બિલ્ડિંગ મટીરિયલ જુઓ તો એ લગભગ 8% જેવું હોય છે. ઓકે. આપણા દેશમાં અનફોર્ચ્યુનેટ ઇટ ઇઝ 12%. ઓલમોસ્ટ દોડું છે નોર્મલ હોય એના કરતાં. સેકન્ડલી આ વખતે તમે એક્સપેક્ટ કરતા હતા કે સેક્શન 24માં જે પહેલાં ઇન્ટરેસ્ટ સબસિડી આપતા, ઇન્ટરેસ્ટ માટેની બાદબાકી મળતી હતી એ 2 લાખ હતી, ગયા વર્ષે 1.5 કરી. એ તમે ઓવરઓલ જુઓ તો ઇન્ટરેસ્ટ અને બધું ગણતા એ 5 લાખ હોવી જોઈએ, જે ના નથી કરી આપણે. અને એ જ સેક્શનમાં કેપિટલ માટે જે પહેલાં 1.5 લાખ હતી જે ડિડક્શન, એ ડિડક્શન 3 લાખ કરવા જેવા હતા, પણ અનફોર્ચ્યુનેટલી એ નથી થયું આ વખતે. એટલે આ બે વસ્તુ પણ લોકોને જે સામાન્ય માણસ બધું જ અનફોર્ચ્યુનેટલી છે કે પછી ઘણી બધી વસ્તુ તો જાણી જોઈને થતી હોય છે, કારણ કે સરકાર પાસે એટલું ગયા વર્ષે એમણે કરેલું 1.5-2 લાખ કરેલી, એટલે એ જ વસ્તુને એને એનહેન્સ કરવાની જરૂર હતી.
એ નથી થઈ આ વખતે. Okay. અને એ પર્ટિક્યુલરલી જે સામાન્ય માણસ છે જે પોતે ઘર ખરીદે છે એના માટે આ બધી નાની નાની વસ્તુ પણ બહુ મોટું મેટર કરતી હોય ઓકે છે. બિલકુલ હાજી, ખૂબ સાચી વાત કરી આપે કે નાના માણસને તો એટલું જ છે કે હું જે ઘર ખરીદું છું, આ બજેટ જે જાહેર થયું છે એની અંદર મને કેટલો ફાયદો થશે. ગૃહિણીને એવું છે કે જે બજેટની જાહેરાત કરવામાં આવી છે એમાંથી મને કેટલો ફાયદો થશે. જેટલા પણ અલગ અલગ ક્ષેત્રમાંથી આપણી સાથે જોડાયેલા હતા તમામ મહાનુભાવો, આપ તમામનો આભાર. આપ અમારી સાથે જોડાઈને જીએસટીના દર્શકોને ખૂબ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ. તો આખરે જે રીતે સરકારનું આ બજેટ હતું, આપણું આ બજેટ હતું, પરંતુ કેટલાય લોકો કહે છે કે ખરેખર આપણું બજેટ હતું કે કેમ. વિશેષમાં બસ આટલું જ. નમસ્કાર.